કેમ છો મિત્રો? આપણે બધા સપુષ્પીય વનસ્પતિમાં લિંગી પ્રજનન છે એનો અભ્યાસ કરતા હતા અને આપણે લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા પોલિનેશન એટલે કે પરાગનયનની પ્રક્રિયા. પરાગનયન કયા વાહકો દ્વારા થાય એના આધારે આપણે જનરલી 3 પ્રકાર ભણી ગયેલા હતા, જેમાં એનેમોફિલી, હાઇડ્રોફિલી અને ઝૂફિલી ભણ્યા હતા. ઝૂફિલી જેને આપણે પેટા વર્ગની અંદર ડિવાઈડ કર્યું હતું, જેની અંદર ઓર્નિથોફિલી, મેલેકોફિલી, ચેરોપ્ટેરીફિલી આ બધા જ પ્રકાર છે એ આપણે કન્ટિન્યુ કર્યા હતા. ત્યાર પછી આપણે સ્ટડી કરતા હતા કે પરાગરજ છે એને વારે ઘડી એક જ પુષ્પ ઉપર જો સ્થાનાંતરણ થાય, ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ દ્વિલિંગી વનસ્પતિ છે અથવા તો ઉભયલિંગી વનસ્પતિ છે, આ વનસ્પતિ ઉપર પુંકેસરમાંથી પરાગરજ જ્યારે સેમ વનસ્પતિના સ્ત્રીકેસર પર સ્થાનાંતરિત થાય ત્યારે અંતઃસંવર્ધન દબાણ છે એ સર્જાતું હતું. પાછો ક્વેશ્ચન આવે કે સર અંતઃસંવર્ધન દબાણ એટલે શું? તો અંતઃસંવર્ધન દબાણનો મતલબ થાય કે વારે ઘડીએ જ્યારે વનસ્પતિ છે એ સ્વફલન કરે ત્યારે જનીનિક રીતે સેમ ટાઈપની વનસ્પતિ અથવા તો સેમ ટાઈપના પ્લાન્ટ છે એનું ડેવલપમેન્ટ છે એ થતું હોય છે. આવું થાય તો વનસ્પતિ છે એમાં ઉદ્વિકાસ થવાની શક્યતા છે એ પ્રમાણમાં ઓછી થઈ જાય. જ્યારે પણ લિંગી પ્રજનન થાય ત્યારે ઉદ્વિકાસ તો 110% છે એ થવાનું જ છે, કારણ કે આપણને ખ્યાલ છે કે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય જ્યારે જન્યુજનનની પ્રક્રિયા થતી હોય અને જ્યારે અર્ધીકરણ થતું હોય ત્યારે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય એ દરમિયાન જનીન છે એટલે કે ડીએનએ છે એટલે કે રંગસૂત્ર છે એની અંદર જે ડીએનએ છે એના પ્રમાણમાં થોડા ઘણા અદલા બદલી થતી હોય, અને આ અદલા બદલીના લીધે જે કોઈ પણ જન્યુ બને છે એ નવી સંતતિનું જે નિર્માણ કરે છે એ પિતૃને 110% એટલે કે 100% કોપી ટુ કોપી મળતી આવતી હોતી નથી. તો ધીમે ધીમે આની અંદર આપણે વાત કરીએ તો સ્વફલનથી સેમ ટાઈપની પરાગરજ આવશે, સેમ પ્લાન્ટની પરાગરજ આવશે, જેનાથી અંતઃસંવર્ધન દબાણ સર્જાય છે. જનીનિક રીતે આપણને નવી નવી ભિન્નતા જોવા મળતી નથી. તો એના માટે વનસ્પતિએ થોડા એવા પોતાના બોડીની અંદર ચેન્જીસ કર્યા હતા, જેના કારણે અંતઃસંવર્ધન દબાણ છે એને આપણે પહોંચી વળીએ. અંતઃસંવર્ધન દબાણ છે એને અટકાવવા માટે વનસ્પતિએ પહેલું કર્યું હતું પૃથક પક્વતા. પેલું આપણે લાસ્ટ લેક્ચરમાં જે સ્ટડી કર્યું હતું એ હતું પૃથક પક્વતા. ટાઇટલ આપણે લઈ લઈએ તો ફરીથી નાનું એવું રિવિઝન પણ થઈ જાય સાથે સાથે. અંતઃસંવર્ધન દબાણ અટકાવવાની પ્રયુક્તિ. અંતઃસંવર્ધન દબાણ અટકાવવાની પ્રયુક્તિની અંદર પ્રથમ આપણે ભણ્યા હતા પૃથક પક્વતા. પૃથક પક્વતાનું ઉદાહરણ છે લાસ્ટ લેક્ચરમાં તમને સૂર્યમુખી છે એની વાત કરી હતી, અને એની અંદર આપણે વાત થઈ હતી કે પૃથક પક્વતા ધરાવતી જે વનસ્પતિ હોય એમાં પૃથક પક્વતા એટલે મેચ્યોરિટી. પૃથક પક્વતામાં જ્યારે પુંકેસર પરિપક્વ બને ત્યારે સ્ત્રીકેસર અપરિપક્વ હોય. અને જ્યારે સ્ત્રીકેસર પરિપક્વ બને ત્યારે પુંકેસર અપરિપક્વ હોય. તો એને આપણે કીધું છે પૃથક પક્વતા. એના એક્ઝામ્પલમાં હજી એક એડ કરી તો એનું એક્ઝામ્પલ છે પ્રિમ્યુલા. એનું એક્ઝામ્પલ છે પ્રિમ્યુલા. પ્રિમ્યુલા છે એવો પ્લાન્ટ છે જેની અંદર તમને 2 અલગ અલગ સમયે પરિપક્વ થતા જોવા મળે. ત્યાર પછી આવે છે નેક્સ્ટ કોન્સેપ્ટ, જે નામ આપણે લાસ્ટ લેક્ચરમાં લખતા ભૂલી ગયા હતા, પણ એનસીઈઆરટીની અંદર તમને એનું નામ પણ નથી આપ્યું, જેને આપણે કહીએ છીએ હિટ્રોસ્ટાઇલી. જેને આપણે કહીએ છીએ હિટ્રોસ્ટાઇલી. હિટ્રોસ્ટાઇલીનો મતલબ થાય પુંકેસર અને સ્ત્રીકેસર બંનેની સાઇઝ છે એ અલગ અલગ હોય. એટલે કે સ્ત્રીકેસર છે એ ઊંચાઈ પર આવેલા હોય ત્યારે અથવા પુંકેસર ઊંચાઈ પર
અને સ્ત્રીકેસર નીચે. આને આપણે કીધું હતું હેટ્રોસ્ટાઇલી. ત્યાર પછી જે પ્રકાર હતો એ પ્રકારને આપણે જનીનિક ક્રિયાવિધિમાં લીધો હતો. જનીનિક ક્રિયાવિધિની અંદર આપણને કેવું કીધું હતું કે જ્યારે પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપન પામે ત્યારે તેના અંકુરણની કોઈ શક્યતા હોતી નથી. અંકુરણની ગેરંટી આપવામાં આવતી નથી. ઓકે, પાછો ક્વેશ્ચન ઊભો થાય કે આ શું કહેવા માંગે છે? અહીંયા એવું કહેવા માંગે છે કે આપણને ખ્યાલ છે કે સ્ત્રીકેસર છે એમાં પરાગાસન આવેલું છે ઉપરની તરફ, અને આ પરાગાસન ઉપર જ્યારે પરાગરજનું સ્થાપન થાય તો આ પરાગરજ છે એનું અંકુરણ થાય અને આવી રીતે પરાગ નલિકા બનાવે. પણ આ પરાગ નલિકા બનશે જ એવી કોઈ ખાતરી હોતી નથી. એટલે એવું કહે છે કે એના અંકુરણની કોઈ ખાતરી અથવા તો કોઈ ગેરંટી આપવામાં આવતી નથી. તો જેને આપણે કહીએ છીએ જનીનિક ક્રિયાવિધિ. આ સિવાય હજી એક ક્રિયાવિધિ છે 4th નંબરની, જેની અંદર શું કરવામાં આવે છે તો કે એની અંદર વનસ્પતિ છે પુંકેસર અને સ્ત્રીકેસર વચ્ચે ભૌતિક અંતરાય આવેલો હોય. પુંકેસર અને સ્ત્રીકેસર વચ્ચે ભૌતિક અંતરાય આવેલો હોય. ફોર એક્ઝામ્પલ તરીકે આ સ્ત્રીકેસર છે, આ પુંકેસર છે, તો આ રીતે પુંકેસર છે એ સ્થાપિત થયેલા છે. આપણે માનીએ કે અહીંયા વજ્રપત્ર છે, અહીંયા આપણું પુષ્પ છે, દલપત્ર છે, હું નથી દોરતો. તો આ રીતે સપોઝ કે આ દલપત્ર દોરી નાખીએ, ચાલો આ રીતે દલપત્ર છે, તો આ રીતે આપણું પુષ્પ આવેલું હોય તો આમાં પુંકેસર અને સ્ત્રીકેસર વચ્ચે અહીંયા કોઈ નવું એવું ટેપલ્સ આવી જાય છે, એટલે કે કોઈ નવું એવું ફિઝિકલ બેરિયર આવી જાય છે, ભૌતિક અંતરાય આવી જાય છે. આ ભૌતિક અંતરાયના લીધે કન્ડિશન શું થાય તો કે અહીંયા પરાગરજ છે, આ પરાગરજ છે એ ટ્રાન્સફર થઈને અહીંયા સુધી આવે તો અહીંયા જે ફિઝિકલ બેરિયર ભૌતિક અંતરાય હતું એ પરાગરજને રોકી લે છે, પરાગરજને અટકાવી લે છે, જે સ્ત્રીકેસર સુધી પહોંચી શકતી નથી. તો કે બીજી પરાગરજ આવે તો કે હવામાંથી ઉડતી કીટકો દ્વારા ઉડતી બીજી પરાગરજ આવી શકે, જે બાહ્ય વનસ્પતિની હોય તો એની અંદર પણ આપણે પરફલન અથવા તો બાહ્ય વનસ્પતિ દ્વારા ફલન કરાવવું હોય તો સરળતાથી કરાવી શકીએ છીએ, અથવા તો વનસ્પતિ પોતાની જાતે આ નિયમન કરવું હોય તો કરી શકે છે. એટલે એ ક્રિયાવિધિ છે એની અંદર આપણને ભૌતિક અંતરાય છે એની હાજરી જોવા મળે છે. ત્યાર પછી હજી એક ક્રિયાવિધિ છે જેમાં વનસ્પતિ શું કરે છે તો કે જેમાં વનસ્પતિ એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે. પુષ્પ કેવા હોય છે? એકલિંગી. એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે છે. શું કામ? અહીંયા ભૌતિક અંતરાય હતું. એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે છે એટલે શું થાય તો કે પુંકેસર એ અલગ પુષ્પ ઉપર છે, સ્ત્રીકેસર એ અલગ પુષ્પ ઉપર છે. જો પુંકેસર અને સ્ત્રીકેસર બે અલગ અલગ પુષ્પમાં આવેલા હોય તો એની અંદર સ્વફલન થવાની શક્યતા ઘટે. નો થાય એવી વાત નથી થતી. પાછો ક્વેશ્ચન આવે કે પુષ્પ એક આખું નર પુષ્પ છે, એક આખું માદા પુષ્પ છે, તો ભાઈ ઘટે શબ્દ ક્યાં આવ્યો? તો ભાઈ સ્વફલન થવું જોઈએ ને, પરફલન થવું જ જોઈએ ને. સ્વફલન કેવી રીતે થઈ શકે? વિચારો થોડુંક. આપણે બધા સ્વફલનની અંદર બે પ્રકાર ભણ્યા હતા. સ્વફલનમાં આપણે ભણ્યા હતા બે પ્રકાર. એક હતું ઓટોગેમી. ઓટોગેમીની અંદર સ્પેસિફિક પાછા બે પ્રકાર આપણે ભણ્યા હતા. એક હતું ગેઇટેનોગેમી
એક હતું ગેઇટેનોગેમી. તો ગેઇટેનોગેમી છે એ જ્યારે આપણે ભણ્યા ત્યારે આપણે એવું કીધું હતું કે વનસ્પતિની એક બ્રાન્ચ ઉપરથી વનસ્પતિની બીજી બ્રાન્ચ ઉપર જે પુષ્પ છે એ પુષ્પની પરાગરજ ટ્રાન્સફર થાય એને આપણે કહેતા હતા ગેઇટેનોગેમી. તો અહીંયા આપણને કહે છે કે એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે. જો એકલિંગી પુષ્પ ઉત્પન્ન હોય તો એના એક્ઝામ્પલની અંદર આપણે લઈ શકીએ છીએ દિવેલા. એક્ઝામ્પલમાં લઈએ દિવેલા. દિવેલા એટલે બીજું કંઈ જ નહીં, એરંડા. દિવેલાની આપણે દેશી ભાષામાં કહીએ છીએ એરંડા. ત્યાર પછી એના બીજા એક્ઝામ્પલમાં લઈ શકાય મકાઈ. ત્યાર પછી જો તમારે નવું એક્ઝામ્પલ લખવું હોય તો શરૂ. આ બધા જ એવા એક્ઝામ્પલ છે. શરૂ તમારી બુકમાં આપેલું નથી પણ તમારી જાણ માટે મકાઈ છે, શરૂ છે, દિવેલા છે, આ બધા જ છે એ એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે છે. એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે એટલે આપણે મકાઈનું એક્ઝામ્પલ તો ભણી ગયા હતા કે ભાઈ મકાઈમાં ટોચ ઉપર નર પુષ્પ આવેલા હોય જ્યારે નીચેની તરફ માદા પુષ્પ આવેલા હોય. આવું થાય તો શું થાય? તો કે આવું થવાથી ઉપરથી પરાગરજ નીચે તરફ આવે તો સ્વફલન થઈ જાય. સ્વફલન થાય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ જો વનસ્પતિ એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે તો તેમાં ગેઇટેનોગેમી અટકાવી શકાતું નથી. તેમાં ગેઇટેનોગેમી અટકાવી શકાતું નથી. એકલિંગી વનસ્પતિની અંદર, અને ખાસ કરીને કેવી એકલિંગી વનસ્પતિ? તો કે એકલિંગીની અંદર પણ જો એક સદની વનસ્પતિ હોય તો શેમાં ગેઇટેનોગેમી નથી અટકાવી શકાતું? એક સદની વનસ્પતિમાં. અહીંયા જે આપણે એક્ઝામ્પલ લખ્યા બધા જ એક સદની વનસ્પતિના છે. એક સદની વનસ્પતિ છે એમાં ગેઇટેનોગેમી અટકાવી શકાતું નથી. આપણને ખ્યાલ છે એક સદની વનસ્પતિ હોય એ કોને એક સદની કહેવાય? તો જેમાં નર અને માદા બંને પુષ્પ છે એક જ વૃક્ષ ઉપર આવેલા હોય. નર પુષ્પ અને માદા પુષ્પ જો બંને એક જ વૃક્ષ પર આવેલા હોય તો એને આપણે કહીએ છીએ એક સદની વનસ્પતિ. તો પાછો નવો ક્વેશ્ચન આવે, દ્વિસદની વનસ્પતિનું શું? લખી નાખીએ ચાલો. દ્વિસદની તો દ્વિસદની વનસ્પતિમાં તો હંમેશા સ્વફલન અટકાવી જ શકાય છે. દ્વિસદની વનસ્પતિમાં સ્વફલન અટકાવી શકાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે પપૈયું, આપણે જે પાડોશીને દેવાની વાત કરી હતી, જેની અંદર દ્વિસદની વનસ્પતિ હોય છે. એક વનસ્પતિ પર નર પુષ્પ જ્યારે બીજી વનસ્પતિ પર માદા પુષ્પ આવેલું હોય છે, જેની અંદર આપણે અટકાવવું હોય તો સ્વફલન છે સરળતાથી અટકાવી શકીએ છીએ, કેમ કે એની અંદર વનસ્પતિ એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે છે. અને જો એકલિંગી પુષ્પ હોય તો એમાં સ્વફલન થવાની કોઈ જ શક્યતા જોવા મળતી નથી. ત્યાર પછીનો આપણે કોન્સેપ્ટ લઈએ તો અહીંયા આપણે ભણ્યા હતા એ અંતઃસંવર્ધન દબાણ છે એ વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો એના માટે વનસ્પતિ છે એ કેટલાક પ્રયોજન ઉત્પન્ન કરતી હતી. આ પ્રયોજનનો આપણે અભ્યાસ કર્યો તો આ પ્રયોજનમાં પહેલું હતું પૃથકપક્વતા, જેમાં બે છે અલગ અલગ સમયે નર અને માદા બે છે અલગ અલગ સમયે પરિપક્વ બને. જો ઉભયલિંગી પુષ્પ હોય તો પૃથકપક્વતા ઉભયલિંગી પુષ્પ માટે જે છે. હિટ્રોસ્ટાઇલીમાં પુંકેસર અને સ્ત્રીકેસર છે અલગ અલગ ઊંચાઈ ઉપર આવેલા હોય. આ પણ તમને માત્ર અને માત્ર ઉભયલિંગી પુષ્પ માટે જ લાગુ પડે છે. ત્યાર પછી આવે છે જનીની ક્રિયાવિધિ, જેમાં આપણે ચર્ચા કરતા હતા કે પુંકેસર છે એમાંથી પરાગરજ જો સ્ત્રીકેસર ઉપર ટ્રાન્સફર થાય તો સ્ત્રીકેસર છે એને સ્વીકારવું હોય તો સ્વીકારે, અધરવાઇઝ સ્વીકારતી નથી. તો જેને આપણે કહીએ છીએ જનીનિક ક્રિયાવિધિ. એટલે કે સેમ પરાગરજ હોય છે, સેમ પુષ્પની પરાગરજ હોય છે તો એનો સ્વીકાર કરવો કે નહીં પુષ્પ પોતાની જાતે નક્કી કરે છે. આ પણ મોટા ભાગે આપણને પહેલી ત્રણ છે એ ક્રિયાવિધિ મોટા ભાગે ઉભયલિંગી પુષ્પમાં જોવા મળશે. ત્યાર પછીનું જે છે એમાં પુંકેસર અને સ્ત્રીકેસર વચ્ચે ફિઝિકલ બેરિયર એટલે કે ભૌતિક અંતરાય આવેલું હોય છે, જેને અનાત્મક પરાગણતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એની અંદર આપણે એમ કહીએ તો આ ભૌતિક અંતરાય છે એની ઉભયલિંગી પુષ્પમાં સ્વફલન થવા દેતું નથી. ત્યાર પછી આપણે અમુક ક્રિયાવિધિ એવી ભણ્યા કે જેમાં પુષ્પ એકલિંગી છે તો વનસ્પતિ એક સદની હતી અને પુષ્પો એકલિંગી હતા, જેની અંદર આપણને ગેઇટેનોગેમી છે એ અટકાવવું હોય તો અટકાવી શકતા નથી. સ્વફલનમાં તમે ઓટોગેમી છે એની અંદર એ સ્પેસિફિક તમે વાત કરો તો ઓટોગેમી અટકાવી શકાય કે એટલે એ જ વનસ્પતિની
પુષ્પ અને એ જ વનસ્પતિની અંદર નર અને માદા છે એનું ફલન કરી શકાય, એટલે કે ઓટોગેમી કરવું હતું તો થઈ જતું હતું, પણ ઓટોગેમીનો પેટા પ્રકાર જે ગેઇટેનોગેમી હતો એને આપણે અહીંયા અટકાવી શકતા નથી. લાસ્ટમાં એવું હતું કે જો વનસ્પતિ પોતે જ દ્વિસદની હોય, એટલે કે નર અને માદા બે પુષ્પ છે અલગ અલગ સ્થાને આવેલા હોય, તો એની અંદર કોઈ જ પ્રકારના સ્વફલનની શક્યતા હોતી નથી. એટલે વનસ્પતિ છે એ પરફલન કરવા માટે પરફલન કરવા માટે દ્વિસદની વનસ્પતિ હોય તો એ બેસ્ટ એક્ઝામ્પલ તરીકે લઈ શકાય. ત્યાર પછીના કોન્સેપ્ટ ઉપર આપણે આગળ વધીએ તો એ છે પરાગરજ અને સ્ત્રીકેસરના આંતર સંબંધો. પરાગરજ સ્ત્રીકેસરના આંતર સંબંધો આપણે વાત કરીએ કે પુંકેસર અને સ્ત્રીકેસર છે એ બેયને રિલેશન શું, કેવી રીતે એ બેયને કોઈ સંબંધ છે, લઈએ હમણાં ચર્ચા કરીએ આપણે એના વિશે. પુંકેસર સ્ત્રીકેસર આંતર સંબંધો. ભાઈ પુંકેસર અને સ્ત્રીકેસરને શું રિલેશન છે આપણે ચર્ચા કરીએ તો આપણને બધાને ખ્યાલ છે કે વનસ્પતિમાં માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર આવેલો હોય છે, જ્યારે નર પ્રજનન અંગ તરીકે પુંકેસર આવેલા છે. પુંકેસરની અંદર એ સ્પેસિફિક આપણે વાત કરીએ તો નર પ્રજનન અંગની અંદર આ પુંકેસર છે એની અંદર શું ઉત્પન્ન થાય તો કાંઈ પુંકેસર આખે આખું અહીંયા સ્ત્રીકેસર સુધી ટ્રાન્સફર નથી થતું. તો શું ટ્રાન્સફર થાય છે તો કે પુંકેસરમાંથી માત્ર ટ્રાન્સફર થાય છે પરાગરજ. એવું જરૂરી નથી કે એક જ પરાગરજ ટ્રાન્સફર થાય, એક કરતાં વધારે પરાગરજ પણ ટ્રાન્સફર થતી હોય. હવે અહીંયા આપણે વાત કરીએ તો આ પરાગરજ જ્યારે સ્ત્રીકેસર પર ટ્રાન્સફર થાય, પરાગરજ છે પરાગાસન, પરાગવાહિની, ત્યાર પછી છે બીજાશય. આખે આખું છે એ શું છે સ્ત્રીકેસર. અને સ્ત્રીકેસરમાં શું આવેલું હોય, યસ વેરી કરેક્ટ, સ્ત્રીકેસરમાં આવેલું હોય અંડક. સ્ત્રીકેસરમાં શું આવેલું જોવા મળે, અંડક. અહીંયા વધારે આપણે નથી દોરતા, 8 ટપકા છે એ દોરી શકાય, પણ ખાલી અત્યારે 3-4 ટપકા રફલી દોરેલા છે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ કે પુંકેસરમાંથી જ્યારે સ્ત્રીકેસર પર પરાગરજ આવે ત્યારે આ પરાગરજ છે એ સ્ત્રીકેસરે સ્વીકારવી કે નહીં એ નક્કી કરવાનું, એ ઓળખવાનું કામ છે એ સ્ત્રીકેસર પોતાની જાતે નક્કી કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો જે પરાગરજ આવે છે એ પરાગરજ સંગત છે કે નહીં, સ્વસંગત પરાગરજ અથવા તો સ્વ અસંગત પરાગરજ. પાછો ક્વેશ્ચન આવે કે સંગત અને અસંગત એટલે શું? તમને તમારી બાજુની બેનપણી છે એની સાથે બેસવું ગમે તો એ તમારી સંગત છે, ન ગમે તો એ અસંગત છે. એનો મતલબ કે જો પુંકેસર છે એમાંથી પરાગરજ છે એ ખરે છે અને સ્ત્રીકેસર પર આવે છે તો સ્ત્રીકેસર પોતે જાતે જ ડિસાઈડ કરે કે ભાઈ મારે આ પરાગરજ દ્વારા અંકુરણ કરવું કે નહીં. મતલબ કે વનસ્પતિ અથવા તો સ્ત્રીકેસર જો પરાગરજનું પરાગાસન પર અંકુરણ થવા દે તો તેને સંગત પરાગરજ કહેવાય.
જો ન થવા દે તો અસંગત. જો સ્ત્રી કેસર પરાગરજનું પરાગાસન પર અંકુરણ થવા દેતું નથી તો તેવી પરાગરજને સ્વ અસંગત અથવા તો અસંગત પરાગરજ. તો એને કેવી કીધી છે? સ્વ અસંગત પરાગરજ. પાછો ક્વેશ્ચન આવે કે ભાઈ સ્વ સંગત પરાગરજ કે સ્વ અસંગત પરાગરજ છે એની સ્ત્રી કેસરના પરાગાસનને કેવી રીતે ખબર પડે? મેઇન કોન્સેપ્ટ આ છે કે પરાગરજ ઉડતી ઉડતી તો આવી. આ ઉડતી ઉડતી પરાગરજ છે, ધારો કે સંગત હોય કે અસંગત પરાગરજ હોય, એ ક્યારેક ક્યારેક સેમ વનસ્પતિની પણ હોય. પરાગરજ છે એ ક્યારેક ક્યારેક સેમ વનસ્પતિની જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે મારી પાસે એક ગુલાબનો છોડ છે જે લાલ કલરના પુષ્પ ઉત્પન્ન કરે છે. મારી પાસે બીજો ગુલાબનો છોડ છે, એમાં પણ લાલ પુષ્પ ઉત્પન્ન થાય છે. મારી પાસે ત્રીજો છોડ છે જે જાસૂદનો છે, એમાંય લાલ પુષ્પ ઉત્પન્ન થાય. રંગ ત્રણેયના લાલ. બે ગુલાબ છે ને એક જાસૂદ છે. ગુલાબ છે એની અંદર જ્યારે જાસૂદની પરાગરજ આવે એટલે કે બીજી જાતિની પરાગરજ આવી. ગુલાબ છે એની જાતિ છે રોઝા. જ્યારે આપણે ગુલાબ છે એની પ્રજાતિની આપણે વાત કરીએ તો રોઝા. જ્યારે એની ગુલાબની જાતિ છે ઇન્ડિકા એટલે કે રોઝા ઇન્ડિકામાં ગુલાબની પ્રજાતિ થઈ રોઝા. જ્યારે જાસૂદમાં હિબિસ્કસ રોઝા છે તો હિબિસ્કસની પરાગરજ જ્યારે રોઝા ઉપર ટ્રાન્સફર થાય એટલે કે ગુલાબ ઉપર ટ્રાન્સફર થાય તો ગુલાબ એ પરાગરજ દ્વારા ફલન કરવા ઈચ્છે છે કે નહીં એ નક્કી ગુલાબ પોતે કરશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એવું માનીએ કે તો આમાં બે વનસ્પતિ તો અલગ અલગ થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ તરીકે ગુલાબ ને જાસૂદ બેની પ્રજાતિ અલગ થઈ ગઈ. તો શું આવી પરાગરજ દ્વારા ફલન થઈ શકે? હા, ઘણી વખત આવી પરાગરજ દ્વારા ફલન થતું પણ જોવા મળે છે. એનો મતલબ કે અલગ પ્રજાતિની વનસ્પતિ દ્વારા પણ અલગ વનસ્પતિ છે એનું ફલન કરાવવું હોય તો કરાવી શકાય છે. આ જ્ઞાનનો ઉપયોગ છે એ વનસ્પતિ શાસ્ત્રી છે એ નવી વનસ્પતિના ડેવલપમેન્ટ માટે, સીડ છે એના નવા નિર્માણ માટે અને નવા લક્ષણો છે એને મિશ્ર કરવા માટે ઉપયોગ કરતા હોય છે. આપણે અહીંયા ચર્ચા કરતા હતા વનસ્પતિ છે એ પરાગરજ સ્વીકારશે કે નહીં. જો પરાગરજ છે એ સંગત છે કે અસંગત તેનું નિયમન અથવા તો નિશ્ચય અથવા તો એવું નક્કી કોણ કરશે? તેનું નિર્ધારણ સ્ત્રી કેસર પોતે કરે છે. આવું કેવી રીતે થાય? તો વનસ્પતિ છે એમાં ખાસ કરીને વનસ્પતિ શાસ્ત્રી છે કે જે વનસ્પતિ ઉપર અભ્યાસ કરે છે તેને આ સ્ત્રી કેસરની સંગત કે અસંગત પરાગરજ ઓળખવાની ક્રિયાવિધિ છે એનો અભ્યાસ કર્યો અને ખ્યાલ આવ્યો કે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચે કેમિકલ રિએક્શન થાય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો પરાગરજ છે અને સ્ત્રી કેસર છે એ બે છે એની વચ્ચે થોડું એવું, ફોર એક્ઝામ્પલ તરીકે પરાગરજ છે એ કોઈ કેમિકલ રિલીઝ કરે છે એટલે કે અહીંયા કોઈ કેમિકલ રિએક્શન એટલે રાસાયણિક ક્રિયાવિધિ થાય. બંને વચ્ચે રાસાયણિક ક્રિયાવિધિ દ્વારા એ નક્કી થાય છે. એટલે કે સ્ત્રી કેસર હોય એની પાસે અહીંયા જે કેમિકલ એને એક્સેપ્ટ કરવું છે, પરાગરજ પાસે જો એવા જ કેમિકલ વાળી પરાગરજ હોય તો એ પરાગ નલિકાનું નિર્માણ
થવા દેશે, અધરવાઇઝ એ પરાગનલિકાનું નિર્માણ થવા દેતું નથી. તાજેતરના વર્ષમાં જો આપણે વાત કરીએ તો વનસ્પતિ શાસ્ત્રીઓએ કેટલીક પરાગરજ અને સ્ત્રીકેસરના રાસાયણિક ઘટકો એટલે કે કેમિકલ ક્રિયાવિધિ છે, રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ છે એની ઓળખ છે એને ઓળખી શક્યા છીએ, અને આને આપણે પરાગ સ્ત્રીકેસર આંતર સંબંધની અંદર એડ કરીએ છીએ. હવે શું થાય તો કે હવે આગળ આપણે લઈએ તો પરાગરજ છે એ સ્ત્રીકેસર ઉપર ટ્રાન્સફર થઈ. લઈએ આગળની પ્રક્રિયામાં પરાગરજ છે એ સ્ત્રીકેસર પર ટ્રાન્સફર થાય ત્યારે કેટલા કોષીય અવસ્થાએ હોય ત્યાંથી આપણે ચર્ચા કરીએ. હજી તો ભાઈ પરાગરજ છે એને સ્વીકારવી કે નહીં એ જ નક્કી થયું છે. હવે આપણને ખ્યાલ છે કે પરાગરજ જ્યારે સ્ત્રીકેસર પર આવે સ્થાનાંતરિત થાય ત્યારે તે દ્વિકોષીય અવસ્થાએ હતી. કેવી અવસ્થાએ હતી? દ્વિકોષીય અવસ્થા. દ્વિકોષીય અવસ્થામાં કયા બે કોષ હતા તો કે વનસ્પતિ કોષ અને જનન કોષ. વાનસ્પતિક કોષ અને બીજો હતો જનન કોષ. પરાગરજ છે એ સ્ત્રીકેસર પર જ્યારે આવે ત્યારે આ કેટલા કોષીય અવસ્થાએ હોય? દ્વિકોષીય અવસ્થાએ. પહેલી શક્યતા દ્વિકોષીય અવસ્થા. પહેલો કોષ મોટો, બીજો કોષ નાનો. નાનો કોષ છે એ મોટા કોષની અંદર તરતો તો આપણને ખ્યાલ છે કે એ ત્રાકાકાર હતો. તો વાનસ્પતિક કોષ અને જનન કોષ દ્વિકોષીય અવસ્થાએ હોય ત્યારે શું થાય? અવસ્થાએ હોય ત્યારે એટલે કે વાનસ્પતિક કોષ અને જનન કોષમાં હોય ત્યારે તે પરાગાસન પર પહોંચે અને પરાગ નલિકાનું નિર્માણ કરે. અને પરાગ નલિકાનું નિર્માણ કરે ત્યારે જનન કોષ કોષ વિભાજન એટલે કે સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન કરીને બે નરજન્યુ બનાવે છે. બે નરજન્યુ બનાવે છે. કન્ડિશન કેવી થઈ તો ફરીથી આપણે સમજી લઈએ તો આપણી પાસે અહીંયા સ્ત્રીકેસર હતું. આ સ્ત્રીકેસર છે એના એમાં અહીંયા પરાગાસન છે. આ પરાગાસન ઉપર આપણી પરાગરજ આવી. આ પરાગરજ છે બે કોષીય અવસ્થા હતી વાનસ્પતિક અને જનન કોષ. તો અહીંયાથી એને એક પરાગ નલિકાનું નિર્માણ કર્યું. આ પરાગ નલિકા અંડક સુધી જાય. આ ટાઈમે જનન કોષ છે કોષ વિભાજન કરી અને બે નરજન્યુ બનાવે. આ બે નરજન્યુ છે પરાગરજની અંદર ઉતરી આવે. એટલે કે પરાગ રજ છે એમાંથી જ્યારે પરાગ નલિકા બને તો આ પરાગ નલિકામાં બધું જ છે એ ઉતરી આવે છે. પરાગ નલિકા અને આ બે છે એ છે નરજન્યુ. તો પરાગ વાહિનીની અંદર પરાગ નલિકાનું નિર્માણ થયું અને આ પરાગ નલિકા છે એ નરજન્યુ છે એને કેરી કરે છે, એની અંદર ઉતરી આવે છે. આ છે પરાગ વાહિની જે સ્ત્રીકેસરનો ઘટક છે. ઓકે, આગળ વધીએ કે ભાઈ ઘણી વખત પરાગરજ છે એ દ્વિકીય અવસ્થાની જગ્યાએ ત્રિકીય અવસ્થામાં હોય. લઈ લઈએ તો શું થાય તો કે ઘણી વખત પરાગરજ ત્રિકીય અથવા તો ત્રણ કોષીય અવસ્થાએ હોય. પરાગરજ ત્રિકોષીય અથવા તો ત્રણ કોષીય અવસ્થાએ હોય છે. ત્યારે પરાગ નલિકાનું નિર્માણ થાય. ત્રણ કોષીય અવસ્થામાં શું શું આવે?
એક વાનસ્પતિક કોષ અને 2 નરજન્યુ. વાનસ્પતિક કોષ 2 નરજન્યુ. ત્યારે પરાગ નલિકા છે એનું નિર્માણ થાય અને બંને નરજન્યુ પરાગ નલિકામાં ઉતરી આવે. બંને નરજન્યુ છે એ પરાગ નલિકામાં ઉતરી આવે છે. હવે અહીંયા આપણે જોયું કે પરાગરજ છે એને ઓળખવી કે ન ઓળખવી એ નક્કી કરવાનું કામ કોણ કરે છે? સ્ત્રીકેસર પાસે આવેલું પરાગાસન. આવી ગઈ પરાગરજ છે એ ઈચ્છિત હતી, હવે એનું સ્થાપન થવા દીધું, પરાગ નલિકાનું નિર્માણ એટલે કે અંકુરણ થવા દીધું. ત્યાર પછી પરાગ નલિકા બની. આ પરાગ નલિકા છે એ અંદરની તરફ આવે. અંદરની તરફ આવે તો અંદરની બાજુ તો આવેલું છે અંડક. અંદરની તરફ આવેલ છે અંડક. આ પરાગ નલિકા અંડકમાં દાખલ થાય. આ પરાગ નલિકા અંડકમાં દાખલ થાય. તો હવે જે મેઇન કોન્સેપ્ટ છે એની આપણે ચર્ચા કરીએ. અહીંયાથી સમજાવી દઉં, સારી ડ્રોઈંગ છે. તો આ પરાગ નલિકા બની અને આ અંડકમાં દાખલ થઈ. આ છે પરાગ નલિકા. ક્યાં દાખલ થાય છે? અંડકમાં. આ પરાગ નલિકા જ્યારે અંડકમાં દાખલ થાય ત્યારે એને માર્ગ કોણ બતાવે? તો આપણને ખ્યાલ છે કે ત્યારે અંડકની અંદર વચ્ચોવચ્ચ જે ભ્રૂણપૂટ હતું, આ ભ્રૂણપૂટની નીચેની તરફ આપણે થોડા એવા સેલ જોયા હતા જેને આપણે તંતુમય પ્રસાધન તરીકે ઓળખતા હતા. એવું માનવામાં આવે છે કે આ તંતુમય પ્રસાધન પરાગ નલિકાને માર્ગ ચિંધે છે. એટલે કે પરાગ નલિકા જ્યારે અંડકમાં દાખલ થાય ત્યારે અંડકમાં આવેલા તંતુમય પ્રસાધન પરાગ નલિકાને માર્ગ ચિંધે છે. માર્ગ ચિંધે એટલે એમ કહે છે કે ભાઈ આ સાઈડથી તમારે એન્ટ્રી કરવાની છે. અંડક આ સાઈડ આવેલું છે એટલે ખ્યાલ આવે કે અંડક હોય એ તરફ પરાગ નલિકા આવે અને અંડક હોય એ તરફ પરાગ નલિકા આવે તો ઓબ્વિયસ છે કે તો ફલન છે એ સરળતાથી સહી શકાય. એવું માની શકાય છે કે પરાગરજ છે જો એ સંગત હોય તો પરાગ નલિકા છે એ એન્ટર થઈ અને ત્યાં 2 નરજન્યુ છે આગળ ફલનની પ્રક્રિયા તરફ વધારશે. 2 નરજન્યુ છે એને કેરી કરી અને અંડકમાં એ દાખલ થવાની ક્રિયાવિધિ દર્શાવશે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો આ ક્રિયાવિધિ છે એની અંદર આપણને એક મૂવેબલ આંતરક્રિયાવિધિ જોવા મળી. કેમ કે આ ગતિકીય ક્રિયાવિધિ છે. અહીંયાથી આવ્યું, ટ્રાન્સફર થઈ અને અંડક સુધી આ પહોંચ્યું, તો આ ક્રિયાવિધિ છે એ ગતિકીય છે, મૂવેબલ છે, એક્ટિવ થઈ. આ પ્રક્રિયા છે આગળ ફલન સુધી છે એ આપણને લઈ જાય છે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આ જેટલા પણ સંબંધો આપણે જોયા અને આપણે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધ તરીકે ઓળખીએ છીએ. પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધની અંદર આપણે ભણ્યા કે પરાગરજ છે એ સંગત છે કે અસંગત છે એ સ્વીકાર કરવાની અથવા તો ઓળખવાની ક્ષમતા છે એ સ્ત્રીકેસર પાસે પોતાની રીતે આવેલી આપણને જોવા મળે છે. સંગત પરાગરજ હોય તો એને પરાગરજ ઉપર સ્થાપન થઈ અને એમાંથી પરાગ નલિકા છે એનું નિર્માણ થવા દેશે. જો અસંગત પરાગરજ હોય તો એમાં પરાગ નલિકા છે એનું નિર્માણ થવા દેતી નથી. ત્યાર પછીના કોન્સેપ્ટમાં આપણે ભણ્યા કે આ ક્રિયાવિધિ છે એ એક કેમિકલ રિએક્શન થ્રુ એટલે કે રાસાયણિક પ્રક્રિયા થ્રુ કંટ્રોલ થાય છે અને આ રસાયણ છે એ પરાગ વાહિની આ રસાયણ છે એ પરાગાસન પર આવેલું હોય અને સાથે સાથે પરાગ રજ પાસે પણ આવેલું હોય. 2 કેમિકલ રિએક્શન છે એ પ્રોપર થાય તો જ એનું નિર્માણ એટલે કે પરાગ નલિકા છે એનું નિર્માણ છે એ થવા દેશે, અધરવાઇઝ થવા દેશે નહીં. ત્યાર પછીના કોન્સેપ્ટમાં આપણે ભણ્યા હતા કે પરાગરજ છે એ જ્યારે સ્ત્રીકેસર પર આવે ત્યારે એ કાં તો દ્વિકોષીય અવસ્થાએ અથવા તો ત્રિકોષીય અવસ્થાએ. દ્વિકોષીય અવસ્થાએ હોય તો 2 કોષની અંદર એક વાનસ્પતિક કોષ અને એક
જનન કોષ આવેલો હોય છે. જ્યારે ત્રિકોષીય અવસ્થાએ હોય તો એક વાનસ્પતિક કોષ અને 2 નરજન્યુ છે એ આપણને જોવા મળે છે. પરાગનલિકાનું નિર્માણ થાય તો આ પરાગનલિકા છે એ 2 નરજન્યુ છે અને નીચેની તરફ એટલે કે અંડક છે ત્યાં સુધી કેરી કરીને જાય છે. આ ક્રિયાવિધિ છે એ મૂવેબલ ક્રિયાવિધિ છે, એટલે કે લાઈવ ક્રિયાવિધિ છે કેવું હોય તો કહી શકાય. હવે આ પરાગનલિકા છે એ અંડકમાં દાખલ કોના તરફથી થશે એની માહિતી આપણને કોણ આપે તો કે અંડકમાં દાખલ કઈ તરફથી થશે એ પરાગ નલિકાને માર્ગ ચીંધવાનું કામ છે તંતુમય પ્રસાધન કરે છે. અને આ તંતુમય પ્રસાધન છે એ અંડકમાં જ્યાં અંડકોષ આવેલ હોય એની નીચેની તરફ આવેલા આપણને જોવા મળે છે. જ્યારે આપણે મહાબીજાણુધાનીનો ઊભો છેદ ભણ્યા ત્યારે તંતુમય પ્રસાધન છે એનું લોકેશન પણ આપણે ભણેલા હતા. અહીંયા જ્યાં ગ્રીન કલરથી ડોટ કર્યા ત્યાં આપણને તંતુમય પ્રસાધન પણ જોવા મળે. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કૃત્રિમ ફલન અને ત્યાર પછી બેવડું ફલન જે આપણા આ ચેપ્ટરનો મોસ્ટ IMP ક્વેશ્ચન છે એના વિશે અભ્યાસ કરશું. આજ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.